દુનિયા તો ખાલી બદનામીના નામની દુનિયા ખાલી તું ના હોય તો મારું બેટું આ મકાઈમાં શીખર મકાઈ તો મસો થઈ જાય. હવાર પડે મારું બેટું એક મકાઈ ઓછું થાય, હવાર પડે એક મકાઈ ઓછું થાય. આ તો જોવું ચિયો ચોર આવે છે તે મકાઈ લઈ જાય. આ તો રખવાડો જઈને હુરવું છે ચિયો આવા મુએ જોઉં આવા તો બૈડા લાલ કઈ નાખું. આ તો જોવાય ના. ઓ તારી મારું બેટું આ મકાઈ ને એની પીલી ચમીમ છે 100%. કોક ભૂન તો આવતો જ ઓય રેવા દે ને કોઈ રમ કોઈ મકાઈ ભાળવાની અમે જાય. હું તો રખવાડું બેહું હોય કોણ આવા છે એની વાત પર મારું બેટું રોજ મોચો ઉપાડીને જાઓ ને રોજ લઈને આપો. રખેવાળું કઈ કરવું પડશે. આ ભૂંડ રોજ શું કરી લે રાતનો હોય રખવાડું આવ્યો ની મકાઈ નું. તું એ વળી રખાઈ કરે છે એમ નહીં કરતા હોય મકાઈ ની ખાવાની. બે મકાઈ ખાજે. એટલે કોણ ભૂંડ બીજા ખાઈ છે કે માણસો ખાઈ છે? ના ના જોબા ઓમાં વાત પર કેવું છે કહું. મારું બેટું હવાર પડે ને એક મકાઈ ઓછું થાય. માર તો હવાર પડે ને એક મકાઈ ઓછું. એટલે આખા ખેતરમાં તું મકાઈ ગણીને રાખી છે? ના ના આ તો હું આ તો ઉપલું જોયું કે યાર ઉપર દેખાય એટલે રસ્તા ઉપર. હા એટલે એ વાત કરે કુણા ઉપર હોય એ કદાચ ઓછું થતું તો ખબર પડી જાય. એટલે મારું બેટું કીધું એવું તો કેવું જનાવર આવે છે મારું બેટું એક જ લઈ જાય. ના આમ તો રખેવાળું કરવું જરૂર. રોજ સારું એક મકાઈ ઓછું થાય. હા આપડે તો ખેડૂત છીએ. મકાઈ એવડે તો ઓછા થાય આપડે કમાઈ રહ્યા તો પણ કેજો. એટલા માટે હું તો આવ્યો કીધું રખવાડું જવા દેજો. અત્યારે કેવું આવે આજે જ આયા એમ તમે? હું તો અત્યારે આવ્યો જ છું. હું તો અઠવાડિયે આવું છું. ઓહો મારે તો માણસો ખાતા નહીં યાર ભૂંડો હેરાન કરે છે એટલે મારે આવવું પડે. તો મારે ભૂંડ ના લઈ જતો. ના ભૂંડ તો કદાચ ભાજી નાખે ભૂંડ લઈ ના જાય ભાજીને બગાડ કરે. આ તો અત્યારે તો મકાઈ થોડું કોક લઈ જાય છે. હા મકાઈ તું લઈ જાય હપો છે સુંઠા મઈ એવું છે ઉપર કરો તમારે ચોર પકડો ને તો શું કરે ખબર મકાઈ જઈને બેસી જવાનું. એવું હા તમે દેખાશો જ નહીં અંધારા ના એટલે બેટા જે આવી જાય ને એને સીધો પકડી લેવા. અલ્યા મારું બેટું અરે શીખમણ આલે કે મારી ઉડાવા હારે. તમે ઊંધું સમજજો. તમે મને આવું કહો એવું મત સમજજો. પણ જો તમે આ રોડ ઉપર આવડી ફરતા હોય લેનારો તો શું હોય તમે રોડ ઉપર પાડે તો પાછો વળી જાય. તમારે રોજ મકાઈ એક ઓછું થતું તમારે હંતાઈને રહેવું પડે. એવું હા પકડો તો એ રીતનું કરવું પડે. અરે અંદર જતો મકાઈ નું. હું શું કઉ છું તમે તો મોતો ઢાળી તો બેસી જાય પણ હું કઈ રખેવાડું કરવા જાય લે જાઉં જો તે મુતા તો તમે આવતા એટલે મારે ફૂંડ ખોદી નાખી. હા તો હું જતો હતા મકાઈ. હા તમે હો રાખો એટલે હું જોઉં એટલે કોઈ વાત એવું મને ટોકો પાડજો. હું બાજુમાં જ છું એટલે ચાપ બાપ મેકો તો મને ટોકો પાડજો. બધું ભરી લઈ જાવ મકાઈ. મકાઈ મોટો મોટો દેખાય છે. સોમલાન તો ખબર પડવાની છે લઈ જાય કને ખબર ભૂંડ ખાઈ ગયો છે ને એવું થશે બા. સાચી વાત છે. પણ મકાઈ તો લઈ જાવ ભાઈ. હું કઉ રોડ ઉપર જઈને જોઈએ જોઈએ આપડે રોડ ઉપર સોમોને કોઈ હોય ને તો પછી માં કોઈ બેસે નકા તો ભૂંડો વાદે રખવાડું કરવા આવતા હોય ખબર પડી હોય તો પા. હા ભૂંડ હાલ આવું ખરો આવતા હોય રોડ ઉપર જાય. રોડ ઉપર જઈને આપડે જોઈએ. જલ્દી મારા ગમે તે કરો મને મકાઈ લઈ આલો સોમાજી. એટલે મકાઈ આપડે ઢોકળા નતો ના એ નથી આ મોટો મોટો હારો વહીથી જ લઈ જાઓ. અને મકાઈ તો હારો ભાવી આ હારી ધોળી મકાઈ ધોળી ધોળી મકાઈ એટલે ચોમલો ભાઈ દાન તો ઊંઠો ભાજી નો છે. એક કાંડ માંથી કંડ છે એક નંબર નો લુચ્ચો માણસ છે ને હાથમાં આવી જાય તો ગમે તે કરો એ મકાઈ ખાવી આજ. એટલે તારા ખાવામાં કે તમારી જિંદગી નું ખાવાનું બગડવર આવે તું એના કશાલા આ ચોમલો તને ખબર કોણ માણસ છે? ના ગમે તે કરો મારા આજ મકાઈ ખાવી જ છે. નકર હું ઘેર જતો રહું હાલ. હા બે મકાઈ લઈને આવજે મહેરબાની કરીને એને ખબર પડશે ને તો વાત થોડી ના કૂતરો એના મકાઈ માં નહીં જવા દેતો બોલ એટલી ખબર રાખતો હશે. સારું હા તારી આ તો ભરતજી જૂઠો 2 જણા આપણું હોય શું કરે શીખર એ મને લાગે મકાઈ ખાવા નહીં આવેલા. ના એ તો મકાઈ ખાવા થોડા આવતા છે. ચોરી કરવા એ આયા હોય રાતના વળી હમી હોત થઈ તો હું નક્કી કેવરાય એને ઓમ જોઈ ને એક આપડે પાસે જાય. હા તારતો બેહી રહું. હા તાજો બેહી નકર આપણને ભાઈ તો બોલજી મત ગોમો કહી દે પા કઈ તો બેહી તો વાત છે આબરૂ ના કોકરા થઈ જાય. તારું તો ઠીક તું તો છોકરામ ગણે મારી ઉંમર હમ હું મારી હું દેખ્યા તા મારા ધોળા ધટી એમ ધૂળ ને ખવડાવે તું કસન્યા મકાયો હા સાચી આપણે ના કેમ થયા તો કોઈ હેટી ગયા બજાર માંથી હવાર માં વેચાતો લઈને ખવડાવે. ના ના એટલે કેવું મને કે હું કામ કરી તું ના કદી ને
અને આને તો જોઈમ લાગતું નહીં પાછું. ના બેહી રહો એનો બેહી રહો આશી રાત બેહી રહું આ કરશન્યો મરવરા છે રોડ ઉપર કોઈક સાધન આવી જાય ને તો ચો દાખો એમ કહું. ના હોય કોઈ ના હોય કોઈ બેહો સારું હેડ આ બેઠો. અરે ભાજી ભાજી બેહો 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 અશુભા ને કરશન ને 2 જણા હે એ મારા બેટા આ 2 જણા શું કરે રોડ ઉપર બેઠા બેઠા રાતના હું ગાડી પર રોડ પર રાંચી દબીને બેઠા હતા. એ જોઈને કે પછી આપણે જાય હાલ જાવું ને હાલ ન જાવ ને સોમાન કહી દે મારા પીઠે રે. વાત સાચી અશુભા કહી જામને કહી જો અશુભા. હા આખા ગામનો પંચાયત કયો એ તો કહી દે બધો જ. ઓવે હવે જાવું જ નહીં બે એ બેહો તમે બે મારે હોય બેહવું આપણે હોય બેહી પણ એ છે એમ બેઠા લ્યા લ્યા તો એ શું કરે પેલા આપણે જોઈએ શું કરે હલતાય ને જો પણ લે એ છે બેઠું પેલું તો મરવા પડી એટલે બેઠું હે બોલ્યા ચાલ્યા આગળ ખાલી આપણે સાચી રહી હું તો જોઈ આન કોઈ તપનું ન હાય ભીખાજી એક કોણ કહે એને જો મકાઈમાં પહેરી તો આપણે જઈને સામાન કહી દઈએ એટલે આપણે સારા થઈ જાય. એ વાત સાચી અને એને પાછા હોય ને પછી આપણે મકાઈ લઈને જતા રહી હા કોક એટલે આપણે પકડાય જ નહીં કોઈ બુદ્ધિ દોડાવે એને કે ભરતજી આજ કોઈ વેત આવે એવું વાત સાચી ભીખાજી હો મકાઈ તો ખાવા પડશે બેસ તું તારે કે બેસ કઈ તો બેસી આ પેલા તો ઠેલાનો બેરો લઈને આયેલા છે અને એમાં તો ભરતજી તો સરપંચ એ તો ચોરી કરતા શરમ નહીં આવતી બોલો ગામને તો આબરૂ કઢાવરાવી આખે કે આ સરપંચ ચોરી કરી બોલો શું કરવાનું કેજો આપણા જીવન તો હું ભારત પડ્યા પછા હેડો તો આપણે જઈએ એમ જઈને પૂછીએ આપણે અને આપણને પૂછું તો કેજો ખબર કેમ તો બહાર જતા હતા વાત હતા ગાડીની વાટ જોઈને બેઠા હતા એમ ગાડી બહાર જોઈને કોઈ સાધન નતું મળી થાકીને બેઠા હતા એમ અલ્યા ભીખા ચોમા અરે ભરતજી હા બોલો તો મોય બેઠા હોય આ તો જાવ બજારમાં કરિયાણું લેવા રાતના કરિયાણું લેવા તો નહીં જાવ ત્યાં ભાઈ તમારી દુકાન ખુલ્લી રાખી પણ અમારે રાતનું થઈ રહ્યું હું રોજીન ખાય કેજો અત્યારે તો રાતે તો ખાધું ઉસી પાસીનું કે હવે ચા હે ને મિચ્ચે એ વાત થાકી છે ને તમે ભૂખે મરી ગયા છે તો કરિયાણું લેવા થોડા વહેલા ન તો એક આ રોડ પર કોઈક સાધન આવે તો કીધું જાય 2 જણા તમે જો હેડ્યા અમે બહાર જ જતા અમે સાધનની વાટ જોઈને જ બેઠા હતા હેડતા હેડ્યા ને તમે હેડતા તો કીધું એટલે સાધન મળે એટલે બેસી જાઓ પણ આ કરસનિયા થાય છે એટલે એ બેઠા અમે તો કોઈ બીમાર થયા તે ટૂંટીઓ આવીને બેઠા ના ના બીમાર તો નતા થયા કઈ ના સાધનની વાટ જોઈને બેઠા એટલા આઈને થાકી ગયો કરસનિયા શું કરવાનું કેજો હેડી એક તો નહીં રાતના કે જાવું બહાર ફરવા લઈ રાતના તો ફરવાનું વળી બહાર તો હું ગાલ્યું રાતના પાલનપુરમાં પિક્ચર જોવાનું કહેતો હતો ચીવ પેલું આવ્યું કે આપડા વિક્રમ ઠાકોર પુષ્પા 2 અલે એ તો જૂનું થઈ પેલા વિક્રમ ઠાકોર નવાઈ જોતા હતો ભોળાના ભગવાન એ જોવું કરશે એ જ જોઈએ તા તો આપડે ભોળાના ભગવાન જો ને તો આપડે સારો હાળું જાય છે ને આપડે આશીર્વાદ મળશે પાછા અને ભોળાના ભગવાન જોવા જાઓ અને તાર પેલો મકાયો આપણે અરે ચોરી કરવા આયા હે ના ના અરે પિક્ચર નો બનો કાઢ આ ભોળાના ભગવાન નથી કરવા આ તો ચોઈતા મને ચોઈતા ચોરી કરવા આયા ને ભોળાના ભગવાન આવો લોકો બેન જોવા છે તમે હાલ મકાયો મત કરી એમ ખબર પડી જાય મહેરબાની કરી થોડી આદત તો રાખ હાલ હા તને હવે મને તાણ કશું તમે હાથું બોલો કે યાર તો એમ કહો તો ખરા અલ્યા અમે જાય ચો ખબર હે અમે પાલનપુર પિક્ચર જોવા જાય તમે ચો જો હાથું બંધ થઈ ગઈ પિક્ચર ટોકી બંધ થઈ તો દુકાનો નહીં બંધ થઈ ગઈ તમે ચો ઠેલું લઈને હેડે બજાર તો અડધી રાત સુધી ચાલુ રહે તો 12 વાગવા આયા હું મસ્કરીઓ કરો ના ના શહેરમાં તો અડધી રાત સુધી ચાલુ રહે હવે તમારે સાચી વાત કહું હું હાથું બોલું પણ તમે હાથું બોલશો હા 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 અમે હે ને ચોમાની મકાઈ ચોરવા આયા એવું હે હું વાત કરો હો કહી દઉં હું હાલત જઈશ એટલે આપણે મકાઈ ખાવાનો હું એટલે આપડા વાડી મોવાની નામ આવશે ઈગર વાડી આપણું નામ આવશે યાર પછી એ મકાઈ લેવા આયા ને આપણે મકાઈ લેવા આયા હા તો બોગા કરશે બાપ બેટો કરશે ને કાકા પત્રે તો બોગા કરો તમે મકાઈ લેવા આવ્યા તો આપણે 4 જણા છે ને એક જ રાવામ થી પણ બોગા મત કરજો તમે મને સમજાવે મારે પાસે તો વધાઈ કરશે તો કરશનનો ખબર રાખશે ભરતજી ખબર રાખશે ને આપણે બે મોય જાય હા ચાલે બરોબર તમારા ભાગનો ભરતજી તમને આવી જાય ખબર રાખજો તમે થેલું લાયો થેલું તમે લાયો કે ભાગ પાડશો અમારે બે નું ભરાય જ ના ઓમ કઈ લાવશો લાવી દીજો મંદિર હે કે તમારે તો આવો પાળીઓ સહીન તો વેચી કાઢું બસ બોલજો મત ભલા થઈ હા નહીં બોલીએ પણ પકડો તમે નાહી મત જાજો ને કે અમે બોઠો ખાવ ને તમે બાર બોઠો ખાવ એવું થાય પાછું ના અમે બાર ને કાળદો નો કાઢીનો હેલો હે પાછો અમે બાર થી હાથ ઊંચો કરીને કે તમે આવજો રે પાછા હાર બાર થી હાથ ઊંચો કરતો મને અંધારણ તારો ભાઈ દેખાય ઈ કણીઓ અરે ભરતજી વાત સાચી અંધારણ મને શું દેખાતા એ વાત સાચી તમે તો બચી ન લેતો કેસી આવતો કો ખાવ ને
એક કામ કરજે, કોક બાયણા આવી દે ને તો ખાલી કેવો મુશ્કેલ માં ખબર એક કામ કરજે. ના એમ ન કહેવાય. આ કોકને ખબર પડી જાય કેવું જાનવર આવ્યો વળી. એ વાત એક સાચી મને કહું હો એમ કરો. હા હેલો કોકના મને બંધ કરાય એમ કરવાની. હેલો એક કામ કરો, તમે આ ખૂણામાં જ ઉભા રહો અને અમે ઓછું માહિતી હું આ પથ્થર ઉપર તો ભરું કે બરોબર બોણ છે યાર બોણ સૂર્યાનું પેલું ચોમલાનું. એ તમે ભરજી કદાચ કોઈ તું આવે કશે પેલી સાઈડ જતો રહે લે. ભરજી ચોમાં હોય ને તો હાથમાં ના આવતા, અમે તો હોરાને કોટ કરું કે તમે આવજો રાસ્તો પર ભલો મય. પ્લાન બનાવી મને મારવાનો મન લાગો અરે કરશે તો આટલો બીજી બધી વાત છોડો. હા શું આપણે હેડો વાત એ દિશાજી હમણાં જાજો આ મોટા મોટા મકાન હમણાં બધા ચૂંટી હું વાત કરો સાહેબ બોલતી બસ ખાલી હું કહું એટલે વિચારો કે અને ઉભો પેલી લાઈન છે તો ખબર રાખજો કે હળદી તો મન મય એટલે મકાયો લાઈન ને તો મોટા મોટા ઈટાણે હા પણ ખબર રાખીને જાજો. સારું સારું પેટા હેડ લાઈન ઉપર ચડી જાવ વાહ કરંટ આવે તો પણ સાઈડ માંથી બેહો આપણે કરજો જલ્દી મોટા મોટા લાવજો રો. પડ્યું કોક પડ્યું એટલે પણ શું પડી એમ તો કે શી ખરી હું પડ્યું પણ પડ્યું જબ્બર પડ્યું તો જેટલું ભારે તો મારું બેઠું એટલે શું પડ્યું તું તારા પર તને ખબર જ નહીં ખબર નહીં હું આમ બેઠો હતો એમ બેઠો પણ પડ્યું એ તો પાડ્યું છે કે હું ભાડું ઊંધા મોટા ચીજ ભાડવા જેવું શીખર પડી તો નાઠું જોવા રહ્યો ને સીધો આવ્યો જ રહ્યો ડાયરેક્ટ તમે બોલાવા આવ્યો હેડ બુડો ફાળ પૂંજા દે હેડ જો. બીજાને ભાઈ નાખી મોનો લે હેડ દેખાડો આટલો બધો બીવા તો રખેવાનું કરે શું ખાવા આવી આ તો મારું બેઠું જબ્બર હતું આટલો બધો બીવાય છે ના હોય તારે તો ફરતી મરી જાય તું મને એવું ખબર કે આ ઉપર પડશે શું કરા તું આવે તો પેલા મકાઈમાં અંદર કોઈ એમ ઉવા અંદર પેલા કે હું પેલા કેમ બેઠો હતો હા પેલા પડ્યું તું દેખી જોતા એમ કર તો લાય મને હું તું પહેલવાલ તું બહાર રહ હું જોતા હું હા હું કોઈ બા આવતું જ જોઉં લે જોમા હા ઓય તો કોઈ નહીં મકાઈ પાજેલી પડી છે ખાલી હા ઈ ઉપર પડ્યું તું મારા ઉપર એટલે તારા ઉપર પડે તું ગુલેટું ખાઈ ગયો છે ઊંઘો છે ના ના હું આમ બેઠો તો ને પડ્યું તું જબ્બર પડ્યું મારા બૈડા બાજી ના આવે એવું છે ઉવા તો શોભા ઓમ ના ઠાનો ઉવા ઈમ જ ના શોધું તો મારું બેટું ઓમે કોક નાખેલું છે લે હા તો એ જ છે તને રહી હા હા આ કોક ગેલું તો છે સન હા યાર મકાઈ પાજેલી છે તું જોઈ હા જુઓ બીવા છે માં તો કોક માણસ આવેલો છે તારા ઉપર તને પાણી નાટે ને તું એને પાણી નાટે એવું લાગે છે મને એવું એમ હા માર તો ભાઈ રખવાડો નહીં કર્યું તો હા હવે એટલે કોઈ ભૂત બીજું નહીં આ તો કોઈક માણસ છે મોણસ તો લઈ જા તો મકાઈ માર તો નહીં કરું રખવાડું હવે હું તો જઉં ઘેર હા તું શું ખાય પણ છોકરાને શું ખવરાય છોકરા ભૂસારા તો હોય તો એ તો વેચાતી લાઈન ખવડાવી દઈ એટલે આ શું આવે આ શું રક્ષે વાળું કરે હા માર તો નહીં રહેવું તમે તો રહો માર તો નહીં રહેવું એમ કરે તારે જાવું તો જા તારે મોડ વાય ઊંઝો છું ને તો નજર રાખજો તમે બીજું શું કરું હાર હેડો હો અને બીવાજી મત પાસ હોય એ હા હેડ હું ઓટો મારતો જઉં એ હા તારું બધું હતું કોણ હારી કોઈ ખબર ના પડે સર તો કોઈક મોડો છે તારો કોઈક લેવા આવેલો છે મકાયા સર કોણ હાર્યો એ મારા હો રાખવી પડશે મને જોવા દેજો હારો આવશે આજ તો શિકાર આવી કરીને મન મકાન બેહવા દે કદાચ ફેર આવી તો પકડી રાખો એલી છે